ડભોઈમાં બારોટ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી એટ્રોસિટી દાખલ કરવામાં આવતા ડભોઈના બારોટ પટેલ બ્રહ્મભટ્ટ અને સર્વ સમાજના લોકોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તારીખ 13/4/2024ના રોજ ફોર્મ પર ખેંચવા માટે ડભોઈમાં ઘર્ષણ થયું, જેને લઈને સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી. સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. 15/4/2024ના રોજ ડભોઈ ખાતે પટેલ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ પર એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એટ્રોસિટી દાખલ કરનાર ઘટના પર સ્થળ પર જ ન હોવાથી ખોટી રીતના ગામના છોકરાઓને ફસાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સુધીર બારોટ, રાકેશ પટેલ, અંકિત કમલ બારોટ, અક્ષયભાઈ બારોટ, અજય બારોટ, દિલીપ પટેલ આ તમામ છોકરાઓ કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંકળાયેલ નથી, છતાં તેઓના વિરોધમાં ફરિયાદ નોંધાઈ નથી. તેઓની સામે કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. માત્ર રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત આ ઘટના ઊભી કરવામાં આવી છે અને તેઓના પરિવારોમાં માનસિક અને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડભોઈના સર્વ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના જે દરેકે વિડીયોમાં જોઈ છે એ મુજબ કે જે દિવસે ફોર્મ પાછું ખેંચવાનું હતું એ દિવસે જે ધક્કા મૂકીને એમાં મારઝૂડ થઈ હતી, એમાં પટેલ સમાજના 2 છે માણસો અને 5 બરોટ સમાજના છે, જેમની પર ખોટી રીતે એટ્રોસિટી લગાડવામાં આવી છે અને બીજી કલમો પણ લગાડવામાં આવી છે. એમાં હકીકતમાં એવું હતું કે જે આ સમગ્ર ઘટના બની, જે ભાઈએ એટ્રોસિટીને કલમો લગાડી છે એ ભાઈ ત્યાં ખુદ કેમ્પસમાં હાજર જ નહોતા અને આ ખોટી રીતે દબાણ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લગાડવામાં આવી છે. તો અમારું ખાલી એટલું નિવેદન છે કે આ જે ખોટી રીતે જે એફઆરઆઈ અને જે બધું કલમો લગાડી છે એને દૂર કરે અને જે ભાઈઓ જે કોઈ વાંક વગરના છે એમને છૂટા કરે. એ ભાઈનું નામ મુરજીભાઈ વસાવા છે અને એક ઊંઢેલાના છે. આજે કઈ આગળ રજૂઆત કરવા જવાના? આજે અમે લોકો એસપી સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે, કલેક્ટર સાહેબને આપવા જવાના છે અને ડભોઈમાં પ્રાંત સાહેબને આપવા જવાના છે. આગળ આ વસ્તુ નિવેદન નિરાકરણની આ તો શું આગળ કેવી આગળનો પ્રોસેસ તો એવો છે કે અમે સાહેબ સાથે એવી જ આશા રાખીએ છીએ કે સત્તાનો જે દુરુપયોગ થયો છે એ બધી વસ્તુ છોડીને જે એની મૂળ વસ્તુ છે, જે સાચી છે એને બહાર લાવે અને જે ખોટી રીતે ભાઈઓને ફસાવવામાં આવ્યા છે એને દૂર કરે. એટ્રોસિટીનો ખોટી રીતના ઉપયોગ થઈ રહ્યો છે, તેના વિરોધમાં બારોટ સમાજ આવ્યો છે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે. જે ડભોઈની અંદર 4 બારોટ ભાઈઓ ઉપર જે ખોટી રીતના સુધીર બારોટ છે, બીજા એમની જોડેના સાથીદારો ઉપર જે ખોટી રીતના એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને તટસ્થ તપાસ થાય આમાં એ રીતની અમારી માંગણી છે. ચિરાગ બારોટ. આ ટોટલ ઘટનામાં એવું હતું કે જે રીતે બીજા ભાઈ દ્વારા વસાવા ભાઈ સાથે રહીને જે આ એટ્રોસિટી લગાડવામાં આવી છે, ટોટલ 7 વ્યક્તિ હતા, જેમાં 5 બરોટ છે અને 2 પટેલ છે. એટલે જે આ લગાડવામાં આવી છે ખોટી રીતે લગાડી છે અને સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે જે આ ખોટી રીતે લગાડવામાં આવી છે એ તમે એને પાછી કરો અને જેનો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એનું નિરાકરણ લાવો. અમે એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને ડભોઈમાં પ્રાંત સાહેબને પણ રજૂઆત કરવાના છે. મારું થુવાવી તાલુકા પંચાયત ઉમેદવાર જીનલ બ્રહ્મભટ્ટ.